કાળુ તુલસીએ નામ લખાયું કે ભાઈ બાવસન જણાની પેઢીએ આવો, તો બાવસન જણે કીધું કે મારી પેઢી આવો, આપણે ન્યાય કરીએ, પણ મારી પેઢી અત્યારે કેન્સર થયેલી છે, તો મારી પેઢીએ કોઈ મેં એને કાળુ તુલસીને ના પાડી દીધેલી છે કે ભાઈ મારી માથે દોમો વયો આવે છે, તો મારી પેઢીએ કંઈ આ વખો ભેગો થવાનો નથી, તમ તારે ગમે ના ફાવે એ પેઢીએ વખો પાડી લ્યો. કેશું નાનું, હું તને કહું છું, કાળુ તુલસીને બે તારા બાપના દીકરા છો, તો તમે તારે ગમે એ પેઢીએ ભેગા છે ને તમારી રિઝલ્ટ આપી દો. નો રિઝલ્ટ આપો તો અમારે કાંઈ નાચને લેવા દેવા છે નહીં. મારી પેઢીનું મેં ના પાડેલી છે. જયંતિ બસુની પેઢી એવી થાય તો ભલે, અસલ પેઢી રામ ગણો તો જયંતિ બસુની પેઢીએ દેવસા ઉડે દીધેલા છે, તો જયંતિ બસુની પેઢીએ વ્યાજ આવ તો એકાબીજાનું રિઝલ્ટ આવી જશે. મારી નાચને હું દલીલ કરીને એટલું કહું છું, તો રવા દો. મારી નાચે વિરોધ કરવો રવા દો, નાચમાં વિરોધ કરવો રવા દો. તો વિરોધની માલિકો નાચમાં આપણે ફાયદો નહીં કાઢીએ. વખો એના બાપના દીકરાનો હામામો છે, એની દેવી લે તોય ભલે, વેદ સપાડે તોય ભલે, ગમે એ વાત કરે તો ભલે, મારા જણાય આ પેઢી ના પાડેલી છે. લઈ દો.